નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ। તો વિડિયોને અંત સુધી સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે ગુજરાતના વાહન ચાલકો સાવધાન થઈ જાઓ। એલઈડી લાઇટવાળાઓ તો ખરેખર નહીં। એલઈડી લાઇટો લઈને આજકાલ ગાડીઓ અકસ્માતનું જોખમ ખૂબ જ વધી રહ્યું છે। સાથે સાથે આંખોને પણ તેની ભારે નુકસાન થાય છે, જેને લઈને હવે સરકારે પોલીસ તંત્રે એક્શન આપ્યું છે અને સુરતમાં પોલીસે એલઈડી વાહન ચાલકો સામે લાલ આંખ કરી દીધી છે, જેમાં એલઈડી લાઇટવાળા વાહન ચાલકોને ચલણ આપવામાં આવી રહ્યું છે। જો તમે પણ આ નિયમોનો ભંગ કરશો તો તમે પણ દંડ થઈ શકો છો। વધુ મહત્વની આગળ વાત કરી કે અંબાલાલ પટેલની આગાહી। ખાસ કરીને 11મી ફેબ્રુઆરી આસપાસ એક શક્તિશાળી પશ્ચિમી વિપક્ષ સક્રિય થવા જઈ રહી છે, જેને કારણે 12મી ફેબ્રુઆરીની આસપાસ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ શકે છે અને પર્વતીય વિસ્તારમાં થતી બરફવર્ષા પણ આ સિસ્ટમને વધુ મજબૂત આપી રહી છે, જેને પરિણામે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા માવઠું વરસી શકે છે। ખેડૂતો માટે ચિંતાના સમય આ કમોસમી વરસાદ ખેતી માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે અને ઊભા પાકને ઘણું નુકસાન પહોંચાડીને પૂરી શક્યતા ખાસ કરીને શિયાળુ પાકોમાં ભેજ વધવાથી રોગચાળો ફેલાવાની ભીતિ રહી છે। અંબાલાલ પટેલે ખેડૂતોને આગ્રહ કર્યો છે કે તે સમયસર પાક રક્ષણ માટે પગલાં ભરે હોય તો જંતુનાશક દવા યોગ્ય છંટકાવ કરીને નુકસાન ઘટાડવાનો પ્રયાસ કરવો અત્યંત જરૂરી બનશે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતોને દેવા માફી થવા જોઈએ। આજે 2026નું બજેટ રજૂ થયું છે અને બજેટની અંદર મહિલાઓને, ગરીબો અને મધ્યવર્ગના લોકોને, કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી રહી છે। આ બજેટની અંદર ઘણી વસ્તુઓ સસ્તી થઈ છે, જો કે ઘણી વસ્તુઓ મોંઘી પણ થઈ છે। સાથોસાથ ખેડૂતો માટે પણ આ બજેટ અંદર રાહત આપવામાં આવી રહ્યું છે। ખેડૂતોને જે પણ આશા હતી પૂરી થઈ નથી અને ખેડૂતનું દેવું માફ કરવા આવશે અને ખેડૂતો જે પીએમ કિસાનનો હપ્તો વધારવામાં આવે તો હજુ સુધી કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। જો શું મિત્રો સરકારે ખેડૂતનું દેવું માફ કરવું જોઈએ કે નહીં, કોમેન્ટ કરીને જણાવજો। વધુ મહત્વની આગળ વાત કરી કે 2000 રૂપિયાનો હપ્તાના સમાચાર। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન યોજનાને લાભાર્થીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે। દેશના લાખો ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવામાં મહાકક્ષી યોજનાઓ હેઠળ 22મા હપ્તાની રાહ હવે પૂરી થવા જઈ રહી છે। 19 નવેમ્બર 2025ના રોજ પાછલો હપ્તો જાહેર થયો હતો। કેન્દ્ર સરકારે હવે હોળીના તહેવારે પહેલાં ખેડૂતોને મોટી ભેટ આપીને તૈયાર કરી રહ્યા છે। વધુ મહત્વની આગળ વાત કરી કે આયુષ્યમાન કાર્ડ છે તો ખાસ ધ્યાન આપો। આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન જેવા યોજના હેઠળ વાર્ષિક 5 લાખ સુધીની મફત સારવાર મળે છે, પરંતુ ઘણા લાભાર્થીઓને ખબર નથી હોતી કે હોસ્પિટલ કાર્ડ કેવી રીતે ચાલે છે। હોસ્પિટલ પીએમ યોજનાને પર જોઈને રાજ્ય, જિલ્લો અને હોસ્પિટલ પ્રકાર પસંદ કરીને લિસ્ટ ચેક કરી શકો છો। આ ઉપરાંત આયુષ્યમાન એપ પર 1455 નંબર દ્વારા પણ માહિતી મેળવી શકો છો। હોસ્પિટલ જતાં પહેલાં લિસ્ટ ચેક કરવાની પૈસા અને સમયનો બચાવ થાય અને આ સહાય ગુજરાતના તમામ વ્યક્તિઓને મળવાપાત્ર થાય છે અને આની અંદર તમારે આયુષ્યમાન કાર્ડ કઢાવવું પડે છે। સૌથી અગત્યની વાત કરી કે આજથી નવા નિયમો લાગુ। ભારતનું ટેક્સ માળખું 1 એપ્રિલ 2026થી બદલાઈ રહ્યું છે। નવા નિયમો 2026 હેઠળ શેરબજારમાં ટ્રેડિંગ ડેટા 7 વર્ષ સુધી સાચવવાની ફરજિયાત બનશે અને દરેકના ટ્રાન્ઝેક્શન પર સરકારની નજર રહેશે। નોકરિયાત વર્ગ માટે કરને કારણે અન્ય પ્રથાઓની ગણતરી હવે ચોક્કસ કોમ્પ્યુટરાઇઝ થશે। આ ઉપરાંત વિદેશી કંપનીઓને એનઆરઆઈ માટે ટેક્સનો નિયમ કડક કરાયો છે। હવે ડિજિટલ બિઝનેસ અને વિદેશી સંપત્તિ પણ ભારત ટેક્સ વસૂલશે। સૌથી અગત્યની વાત કરી કે વિક્રમ ઠાકોર ખુલ્લેઆમ ધમકી। વિક્રમ ઠાકોરે બીજેપી નેતાને ખુલ્લી ધમકી અને ઠાકોર સમાજ દ્વારા લગ્નમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ નિયમિત ભંગ કરવા બદલ કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજ બહાર કરાયા છે। આ મુદ્દે વિક્રમ ઠાકોરે ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો હતો કે ડીજે તો વાગશે જ, કોઈ જ રોકવામાં આવે તો કહેજો। વિક્રમ ઠાકોરના નિવેદન બાદ વિવાદ કર્યો। ભાજપ નેતા દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોર મર્યાદા રહેવાની ચેતવણી આપી રહ્યા છે। વધુ મહત્વની આગળ વાત કરી કે મોટી છેતરપિંડી ચેતવજો। છેતરપિંડી એટલી હદે વધી રહી છે કે સત્ય અને ખોટાના ભેદને જાણી શકાતા નથી। હવે ફ્રોડ કરનારા નવા કિમિયલ અપનાવી રહ્યા છે, જેમાં તમે eKYC નામે વોટ્સએપ મેસેજ, એક ટેક્સ્ટ મેસેજ મોકલવા અને કામ માટે એપીકે ફાઇલ પણ મોકલે છે। જો આ મેસેજ તમને મળે તો બેંક તરફથી આ પ્રકારની કોઈ eKYC કરવામાં આવતી નથી। જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમારા બેંકના જેટલા પૈસા હશે તે ઓટોમેટિક ઉપડી જશે।
વધુ મહત્વની આગળ વાત કરી કે લોન લ્યો છો તો સાવધાન થઈ જશો. લોન લેવા માંગતા લોકો માટે ચટકો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ સંજય મલ્હોત્રાએ આજે નીતિગત દરરોજ સામે કરતા રેપો રેટ 5.25% યથાવત રાખ્યો છે. જ્યાં નિર્ણય લોન સસ્તી થવાની એમઈએ ઘટવાની આશા રાખતા લોકો નિરાશા સાંપડી રહ્યા છે. જોકે યથાવત માટે સારા સમાચાર છે, કારણ કે આરબીઆઈ નાણાકીય વર્ષ 2025 અને 26 માટે જીડીપી ગ્રોથ અનુભવ 7.3%થી વધારીને 7.4% કર્યું છે. હાલમાં દેશની મોંઘવારી દર 4%ની આસપાસ રહેવાની સ્થિતિ નિયંત્રિત છે. છેલ્લે મહત્વની વાત કરી કે હવે જનતાઓને લાભ થશે. ગુજરાત સરકારે આજે જ મહત્વનો નિર્ણય લીધો છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવી રહ્યો છે કે શાળાઓ શરૂ થતાં જ પહેલાં જ 1 એપ્રિલથી વિદ્યાર્થીઓને વાલીઓની આવક દાખલો સહિત 18 જેટલા વિવિધ પ્રકારના ઓનલાઈન મળશે, જેને કારણે 80 લાખ લોકો સીધો ફાયદો થશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પણ જણાવ્યું હતું કે આજે મળેલી બેઠક મંત્રીમંડળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વે એક મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. Yeah.